વડોદરા ગ્રામ્ય પોલીસે 5 આરોપીની ધરપકડ કરી કુલ 15,60,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। અમદાવાદ જૈન દેરાસરમાં પણ ચોરી કર્યાનો ખુલાસો। ચાંદીની મૂર્તિઓ, દાગીના સહિતના સામાનની ચોરી કરી કરજણના કંડારીના રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેના દેરાસરમાં ચોરી થઈ। રાહુલ મેડા, વિકેશ મેડા, અરવિંદ ભાભોરની ધરપકડ કરવામાં આવી છે। હિરજી બિલવાડ, નિલેશ પંચાલની પણ ધરપકડ। जैन मंदिर देरासरनी अंदर एक चोरीनो बनाव बन्यो हतो, जेनी अंदर जैन भगवाननी मूर्तिओ अने चांदीना सिंहासन अने दानपेटीमांथी रोकड़ रकम मंदिरमांथी चोरी करवामां आवी हती। वडोदरा ग्राम्य एलसीबी अने करजन पोलीसनी संयुक्त कामगीरी साथे आ डिटेक्शननी अंदर एसओजीनी टीम पण सामेल हती अने एमना द्वारा आ मंदिर चोरीनो भेद उकेलीने टोटल 5 आरोपीओनी धरपकड़ करवामां आवी छे। 15 દિવસ પહેલાં કરજણ શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં ચોરી થઈ હતી। ખરેખર એક દિગંબર જૈન સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના હતી કે ભગવાનની ચોરી, જો ભગવાનને નથી છોડતા ચોર, તો પછી આમ જનતાને તો વાત જ શી કરવી। સમગ્ર દિગંબર જૈન સમાજ ખૂબ જ વ્યથિત હતો, પણ આજે ખરેખર એ વસ્તુની આનંદ છે, ખુશી છે લોકોને કે કમસે કમ 15 દિવસમાં આજે ચોર પણ પકડાઈ ગયા અને મુદ્દા માલ પણ હાસિલ કરી લીધો। એક દુઃખની વાત છે તો એ જ છે કે અમારી જે પ્રતિષ્ઠિત મૂર્તિ હતી આદિનાથ ભગવાનની, એ ચોર લોકોએ પીગળાવી દીધી છે।